હેલો એવરીવન, કેમ છો બધા? તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ 15 ડેઝ 15 ક્વેશ્ચન સિરીઝમાં. હવે 15 દિવસ 15 ક્વેશ્ચન આ સિરીઝ શું છે? તો આમાં આપણે ફિઝિક્સના ક્વેશ્ચન કરીશું કે જે લેબ આસિસ્ટન્ટની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે એ, અને એની સાથે એનો હું તમને કન્સેપ્ટ સમજાવીશ. તો અપડેટેડ રહેજો અને તમે ફોલો કરી રાખજો. ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જજો. યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો આજનો ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ. ડે 1, પહેલો ક્વેશ્ચન અને પહેલો કોન્સેપ્ટ. એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર એ એક સદિશ રાશિ છે અને આનો અર્થ એવો છે કે તે પરિમાણ એટલે કે મેગ્નિટ્યુડ અને દિશા બંને ધરાવે છે. બીજો પોઈન્ટ કહ્યો છે કે કોઈ ચોક્કસ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશા એ ખાલી જગ્યા ઉપર લગાવવામાં આવતા બળની દિશાના બરાબર હોય છે. આનો આન્સર છે કે નાના ધન વિદ્યુત ભાર ઉપર. આનો જે ટોપિક છે એ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. એના વિશે આપણે ચર્ચા કરીએ. વિદ્યુત ક્ષેત્ર તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એવી જગ્યા છે કે જ્યાં કોઈ વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર ઉપર બળ લગાવે છે. અહીંયા એક મોટો વીજભાર મૂકેલો હોય અને તેનાથી આર અંતરે એક નાનો વીજભાર ક્યુ મૂકેલો હોય અને આ પોઝિટિવ વીજભાર હશે અને એની ઉપર જે લાગતું બળ છે એને ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવામાં આવે છે. એનું આપણે સૂત્ર લખવું હોય તો F/Q લખાય. E બરાબર કે એકમ વિદ્યુત ભાર ઉપર લાગતા કુલંબિક બળને ઇલેક્ટ્રિક ફિલ્ડ કહે છે. એના સિવાય બીજી વ્યાખ્યા એવી છે, બીજું સૂત્ર એવું છે કે KQ/R². R² એ બંને વિદ્યુત ભાર વચ્ચેનું ડિસ્ટન્સ અને આ જે Q છે એ નાનો વીજભાર, જે નાનો ધન વિદ્યુત ભાર છે એની વાત થાય છે. હવે બીજી વાત કે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ વેક્ટર ક્વોન્ટિટી છે, સદિશ રાશિ છે. કોઈ પણ એવી ભૌતિક રાશિ કે જેને દર્શાવવા માટે એના મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડતી હોય એવી ભૌતિક રાશિને આપણે સદિશ રાશિ કહીએ છીએ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એ સદિશ રાશિ છે. એની ડાયરેક્શન શું છે? સદિશ રાશિ કહી તો તમે મૂલ્ય તો આપણે જે સૂત્ર કહ્યું એના ઉપરથી શોધીશું, પણ એની ડાયરેક્શન તો કોઈ પણ બિંદુ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા નક્કી કરવા માટે જે બિંદુ ઉપર મૂકેલા જે નાનો ધન વિદ્યુત ભાર છે, નાનો ધન વિદ્યુત ભાર કયો? જે ટેસ્ટ ચાર્જ છે એના ઉપર લાગતા બળની દિશા જે હશે એ જ, એટલે આની ડાયરેક્શન સ્મોલ પોઝિટિવ ટેસ્ટ ચાર્જ છે. બીજી વાત કરીએ કે ટેસ્ટ ચાર્જ એ નાનો કેમ હોવો જોઈએ, મોટો કેમ નહીં? જો ચાર્જ મોટો હશે તો એનું પોતાનું પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થશે અને આપણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ માપવાનું છે પેલા મોટા ચાર્જથી આ નાના ચાર્જ ઉપર લાગતું એ સારી રીતે માપી શકાશે નહીં. એટલા માટે જે ટેસ્ટ ચાર્જ હોય એ સ્મોલ પોઝિટિવ હોય. હવે તમે એવું કહેશો કે પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ કેમ ધન વિદ્યુત ભાર જ લેવામાં આવે, નેગેટિવ નહીં? નક્કી કરવાની જે દિશા છે એ ઉલટાવી પડશે નેગેટિવ ચાર્જ લઈશું તો. એટલા માટે સ્ટાન્ડર્ડ આપણે પોઝિટિવ ચાર્જને માનીએ છીએ, એટલા માટે પોઝિટિવ ચાર્જ લેવામાં આવે છે. તો અહીંયા આપણો જે આ કોન્સેપ્ટ છે ઇલેક્ટ્રિક ફિલ્ડનો એ અહીંયા પૂરો થાય છે. આના રિલેટેડ એક MCQ બીજો પણ છે એક્સરે આસિસ્ટન્ટનો, એ તમે જોજો ને એનો આન્સર તમે કોમેન્ટમાં આપજો. આવી રીતે વિડીયો બનાવે તમને કેવો લાગે તમે કોમેન્ટમાં જણાવજો અને નેક્સ્ટ વિડીયો માટે તમે પેજને ફોલો કરીને રાખજો. નેક્સ્ટ વિડીયો માટે થેન્ક યુ વેરી મચ.